સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ ગલ્લામાંથી રોકડા રૂપિયાના બંડલો મળી આવ્યા હતા અને આરોપીઓ મોજશોખ પૂરા કરવા બોમ્બેના રસ્તે ચડી ગયા હતા। સુરતના પીપલોદ વિસ્તારમાં રતન નીલમ એપાર્ટમેન્ટમાં 61 વર્ષીય અફરોઝભાઈ જીમીભાઈ પાતલવાલાની માલિકીની ઉધના રોડ નંબર 6 સ્થિત ઈસ્ટર્ન એન્જિનિયરિંગ કંપનીમાં 30 ડિસેમ્બરે ચોરીની ઘટના બની હતી। 11,70,000 રૂપિયા રોકડા અને અગત્યના ડેટા સાથેની એક્સટર્નલ હાર્ડ ડિસ્કની ચોરી થઈ હતી। ઉધના પોલીસે આ ગુનામાં સામેલ શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંઘ, દીપક ઉર્ફે કાલિયો અનિલભાઈ જયસ્વાલ અને આનંદ ઉર્ફે લકી રાજુભાઈ સોનવણેની ધરપકડ કરી છે અને 6 લાખથી વધુ રૂપિયા રિકવર કર્યા છે। અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલો દીપક જયસ્વાલ અને તેનો મિત્ર શુભમ ઉર્ફે નેપાલી બંને ઉધના વિસ્તારમાં ફરીને કારખાનામાંથી સ્ક્રેપના સામાનની ચોરી કરતા હતા। બનાવની રાત્રે તેઓ અન્ય મિત્ર આનંદ ઉર્ફે લકી સાથે ચોરી કરવા નીકળ્યા ત્યારે બહારથી ખંડેર લાગતી કંપનીમાં ઘૂસ્યા હતા, પણ અહીંથી મોટો દલ્લો રોકડા 11 લાખ રૂપિયા હાથ લાગ્યા હતા। તેના 2 ભાગ કર્યા, તેમાં એક દીપકને મળ્યો અને બાકીનો ભાગ શુભમ અને આનંદને મળ્યો હતો। દીપકે તે પૈસા એક થેલીમાં પોતાના રિનોવેટ થઈ રહેલા ઘરની સામે રેતીના ઢગલામાં છુપાવી દીધા હતા, જ્યારે શુભમ ઉર્ફે નેપાલી અને આનંદ ઉર્ફે લકી તેમના હિસ્સાની રકમ લઈ મુંબઈ પહોંચ્યા હતા। બંનેએ ત્યાં 11,000 રૂપિયા એક દિવસના ભાડાની હોટલમાં રોકાણ કર્યું અને એક રિક્ષા ભાડે કરી તેઓ 3 દિવસ ત્યાં રોકાયા હતા અને ફર્યા હતા। બંનેએ ત્યાંથી મોપેડ, કેમેરો અને ખરીદી કરી બાકીની રકમ બિયર બારમાં જલસા કરવામાં ઉડાડી દીધી હતી। બંનેએ મુંબઈમાં અંદાજિત 4 લાખ રૂપિયા ઉડાવ્યા હતા। ઉધના પોલીસે દીપકે તેના ઘર સામે સંતાડેલા પૈસા પણ કબજે કર્યા છે અને આરોપીઓએ સોશિયલ મીડિયામાં એક મેસેજ લખ્યો કે ગોઈંગ ટુ બોમ્બે અને આખો ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।